અરવલ્લી અને સાબરકાંઠાના પશુપાલકોને દર વર્ષની જેમ ભાવ વધારો જુલાઈમાં થતો હોય છે, પરંતુ આ વખતે ભાવ વધારો મોડી થવાની સંભાવના વર્તાઈ રહી છે। આ અંગે ખેડૂતોએ જણાવ્યું હતું કે આ વર્ષે સાબર ડેરીની ચૂંટણીમાં 3 મહિના થયા પણ હજુ ચેરમેન માટેની કોઈ પણ ચૂંટણી કરવામાં આવી નથી। અત્યારે ખેડૂતોને ખેતીની સિઝનમાં ખેડૂતોને બીજ બિયારણ માટે ઉપયોગી થતો ભાવ વધારાનો વહેલી તકે મળી શકે છે તેવી લોકમુખે ચર્ચા કરવામાં આવી છે। જો આગામી સમયમાં જુલાઈ મહિનામાં ભાવ વધારો મોડો થશે તો પશુપાલકો ખેડૂતોને બીજ બિયારણ અને બાળકોને ફી ભરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડશે। નમસ્કાર મિત્રો, હું આજે એક ભારતીય જનતા પાર્ટીના કાર્યકર તરીકે વ્યથા વ્યક્ત કરું છું। આપણે સાબરડીના ઇલેક્શન થયા અને બધા લગભગ મોટાભાગે બિનહરીફ થયા। એક જ ઝોનમાં ચૂંટણી થઈ એ વાતના આજે 3 મહિના થઈ ગયા। હજુ ચેરમેન વાઇસ ચેરમેનનું કોઈ નક્કી થતું નથી। સરકારમાંથી તારીખ ફિક્સ થતી નથી। લોકસભાની ચૂંટણીના હિસાબે પણ એમ લોકસભાની ચૂંટણીની રાહ જોઈને બેસી રહે પૂછાય નહીં। નાફેડ ગુજકો માસૂલ નાફેડ અને એમાં જો ડિરેક્ટરની નિયુક્તિ થતી હોય તો પછી સાબરડીમાં ચેરમેન વાઇસ ચેરમેન સત્વરે નિમણૂક કરવી જોઈએ। એજન્ડા કાઢીને તારીખ આપવી જોઈએ, જેથી પશુપાલકોનો ભાવ વધારા અંગે હજુ તો જનરલ સભા બાકી છે। જનરલ સભા ભાવ વધારાની બહાલી લે છે ત્યારે અમને પશુપાલકોનો ભાવ વધારો મળશે। માટે મારી સરકારને વિનંતી છે કે સત્વરે આ અંગે યોગ્ય નિર્ણય કરી અને તારીખ જલ્દી કાઢે।